નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ભાવનગરના વર્તેજ ગામે યુવતી સાથે અડપલા કરી ફરાર થઈ ગયેલ ઘૂઘો ઝડપાયો. યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવી અડપલા કર્યા. વર્તેજ પોલીસે આરોપીને ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યો. ભાવનગર જિલ્લાના વર્તેજ પંથકની એક યુવતી સાથે બળજબરીપૂર્વક એક શખ્સે સીમના શેઢે યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે અડપલા કર્યા હતા. ત્યારબાદ આ શખ્સ ફરાર થઈ ગયો હતો, જે અંગે યુવતીની માતાએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ આધારે વર્તેજ પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં વર્તેજ પંથકના એક વિસ્તારમાં એક યુવતી તેની માતા સાથે વાડીમાં ખેતી કામની મજૂરી કરવા ગયેલ હોય. એ દરમિયાન આ યુવતી વાડીના શેઢે પાણી ભરવા ગઈ હતી. એ વખતે વર્તેજ ગામનો પરેશ ઉર્ફે ઘૂઘો ભગાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 25 યુવતી પાસે આવ્યો હતો અને યુવતી સાથે બળજબરીપૂર્વક અડપલા કર્યા હતા, જેમાં યુવતીએ દેકારો કરતા આરોપી પરેશ ઉર્ફે ઘૂઘો ફરાર થઈ ગયો હતો. આ અંગે યુવતીની માતાએ પરેશ વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વર્તેજ પોલીસ મથકના જવાનોએ આરોપી પરેશ ઉર્ફે ઘૂઘાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.